એક વિચાર, વિકાસ, વૈશિષ્ટ્ય, વિવિધતા, વિશાળતા, વિનમ્રતા, વિરાસતનું શિલ્પ એટલે શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ, જેની સ્થાપના 1913માં થઈ. આ સમાજના પારસમણી સમાન આદ્ય સંસ્થાપક પ્રોફેસર બળવંતરાય ઠાકોર, ભાનુશંકર ઔદિત્ય, પૂજ્ય જયશંકરભાઈ ત્રિવેદીનું યોગદાન સુવર્ણ અક્ષરે અંકિત છે. 1918માં આ સમાજે ગુજરાતી, કાઠિયાવાડી, કચ્છ પ્રાંતથી આવેલા પરિવાર સાથે સાંસ્કૃતિક વ્યાવસાયિક સંબંધ કેળવી પ્રગતિના વટવૃક્ષનું સિંચન કર્યું. આ સમાજનું પ્રથમ સ્નેહ મિલન 1919માં નાના વાડામાં યોજાયું, જેમાં પ્રથમ પ્રમુખ તરીકેનું સ્થાન શ્રી હિંમતલાલ કામદારે શોભાવ્યું હતું. મુંબઈ સરકારના મિનિસ્ટર સર ચુનીલાલ મહેતાના સહકાર્યથી 1926માં ગુજરાતી માધ્યમિક શાળાની શરૂઆત થઈ. 1913થી 1963ના સુવર્ણ મહોત્સવના સમયગાળા દરમિયાન શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખ પદે અમૃત મહોત્સવના ઉત્સવમાં શ્રી મોરારજીભાઈ દેસાઈએ પ્રમુખપદ શોભાવ્યું અને એમની પ્રતિભા, સાદગી અને અનુભવથી આપણે પરિચિત થયા. 1988થી 25 વર્ષના સમયગાળામાં બંધુ સમાજના કાર્યકર્તાઓએ વિવિધ સામાજિક કાર્યોની પ્રવૃત્તિઓ કરતા રહ્યા. એક સ્વપ્ન, એક આશા, એક જિદ્દને સજીવન કરતા આ સમાજના ટ્રસ્ટી મંડળે 28 ડિસેમ્બર 1994માં ગુજરાત ભવન માટે 6 એકર જમીન કોનવા બુદ્રુકમાં ખરીદી કરી ભગીરથ કાર્યનો શંખનાદ કર્યો. આ ભૂમિને હસ્તગત કરવામાં સમાજના આજીવન આશ્રયદાતા શ્રી મૂળજીભાઈ નંદુ, શ્રી ડાયાભાઈ શાહ, શ્રી નારાયણભાઈ પરમાર તથા શ્રી ચંપકભાઈ સુરતવાલાનો સહકાર્ય મળ્યો. જમીન લીધા પછી ભવનનું કાર્ય લંબાઈ ગયું, પણ જમીનને સલામત રાખવાનું ભગીરથ કાર્યકર્તાઓએ કર્યું, જે ધન્યતાને પાત્ર છે. શ્રી હીરાભાઈ શાહ અને શ્રી હરિભાઈ શાહની પ્રેરણા અને સતત પ્રયત્નના સ્વરૂપ આ ભવનના નિર્માણ કાર્યને વેગ મળ્યો. શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજની ભૂમિ એટલે સાહસ, સમન્વય અને સફળતાનું ત્રિવેણી સંગમ, જેનું એક વિશાળકાય સ્વરૂપ, એક નવી શૌર્યગાથા રચવા સુસજ્જ છે. 2001માં સમાજના ટ્રસ્ટી મંડળનું પરિવર્તન કરવામાં આવ્યું, જેમાં મહિલા અને યુવાન કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો. 2010 6 એપ્રિલના રોજ સ્વર્ણિનમ ગુજરાત કાર્યક્રમના આયોજન અર્થે ત્યારના શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન અને તેમના સહકાર્યકર્તાઓનું આતિથ્ય મળ્યું. 2011માં શ્રી નીતિનભાઈ દેસાઈની અધ્યક્ષપદે નિમણૂક થયા બાદ સંસ્થામાં બહુ મોટા પરિવર્તન કરવામાં આવ્યા. 2012માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભૂમિપૂજન થયું. આવા બાહોશ, કુશળ, મુત્સદ્દી અને વિલક્ષણ નેતાના હસ્તે આ મંગળ કાર્ય પાર પડ્યું, એ માટે અમે ભાગ્યશાળી છીએ. 2010 અને 2011માં આવેલા ટ્રસ્ટ બોર્ડ દ્વારા ગુજરાત ભવનના સંકુલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું. 2016માં ગુરુકુલ શિક્ષણ પેટર્નને અનુસરીને શ્રી પૂના ગુજરાતી કેળવણી મંડળની સ્થાપના થઈ. 2021માં શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ ભવનની પાયાવિધિનું કાર્ય સંપન્ન થયું અને 2021થી નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલુ થયું. આ મહત્વાકાંક્ષી સ્વપ્ન વર્તુળનું પરિઘ એટલે ફર્સ્ટ એવર ઇન વર્લ્ડ જયરા સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટર, જેનું એકમાત્ર ઉદ્દેશ રમતગમત, કેળવણી, વેલનેસ અને ટ્રેનિંગ સેન્ટરના વિવિધ ઉપક્રમો દ્વારા પૂનામાં સ્થિત ગુજરાતી સમુદાયને પ્રગતિના પંથે આગળ વધારવાનો છે. આજે જયરા સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટર એક એવું જીવંત પ્લેટફોર્મ છે, જ્યાં ગુજરાતી સમુદાયની સંસ્કૃતિ અને સપના બંને નવા પ્રકાશમાં જીવંત થાય છે. એ ભૂમિ જે માત્ર એક કલ્પના હતી, તે આજે જ્ઞાન, પ્રેમ અને પ્રકાશનું કેન્દ્ર બની ગઈ છે. શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ એ એક ઉદાહરણ છે. જયરાજ સ્પોર્ટ્સ અને કન્વેન્શન સેન્ટરના મુખ્ય દાતા શ્રી જયંત શાહ, શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજના અધ્યક્ષ શ્રી નીતિન દેસાઈ
વ્યવસ્થાપકીય વિશ્વસ્થ ડૉક્ટર રાજેશ શાહ, સંયુક્ત વ્યવસ્થાપકીય વિશ્વસ્થ શ્રી નૈનેશ નંદુ, ઉપાધ્યક્ષ શ્રી વલ્લભ પટેલ, સચિવ શ્રી રાજેન્દ્ર શાહ, ખજીનદાર શ્રી હરેશ શાહ. આ શિલ્પના શિલ્પકારને ધન્યવાદ અને અભિનંદન સાથે નમન.